નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સૂકા ઘાસ ભરેલી આઈસરમાં આગ લાગી ગઈ। વિસ્તાર અડકતા જ ઘટના બની। ફાયર વિભાગે આગ બુઝાવી છે। હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં સવારના સમયે સૂકા ઘાસ ભરેલી આઈસર ટ્રકમાં આગ લાગી ગઈ। ટ્રક વાળતી વખતે વીજળીના તાર સાથે અડકી જતા આ ઘટના બની હતી। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને આગ બુઝાવી હતી। હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયરમેન મયંકભાઈ પટેલે આ વિશે જણાવ્યું કે ગાયત્રી મંદિર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં રાત્રે સૂકા ઘાસ ભરેલી આઈસર પાર્ક કરવામાં આવી હતી અને આઈસર બહાર કાઢતી વખતે જ વીજ વાયર અડકી ગયો અને જેના કારણે સૂકા ઘાસમાં આગ લાગી ગઈ। આગ લાગતા જ આઈસર ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયા। આગની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી। લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જો કે ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ। આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો અને લગભગ પોણા કલાક સુધી 5000 લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે।